નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રીની આપ સૌને શુભકામના. ફોન આવ્યો કાકા. હેલો 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 બોલો ભાઈ. ઓ ઉભારો યાર, તમે કરાવું જ છે. ઉપાડું. હેલો હેલો કિશોર કાકાજી, આ પેલા પિંકેશ નો આવેલા 952 વાર મેં તમને કીધું મેં પિંકેશ નહીં પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? હું જેલા કઈ જાવ છો ગરબા કરવા? કશે નહીં. પિંકી કઈ જાય છે? પિંકી મારી વાઈફ ગમે ત્યાં જતી હોય, તમારે ખરું બધું જાણી લેવું છે. તમે પણ આમ જ પૂછ્યું લા, તે મને ના પૂછ્યું કઈ જાવ છો? જો પિંકી જ્યાં જાય ને ત્યાં પિનાકીન હોય જ. બીકોઝ માય વાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ. એ તૈયાર થાય ને એટલે આહા, આંખમાં કાજલ, લાલ ચાંદલો, હેરસ્ટાઈલ, લિપસ્ટિક, ચણિયા ચોળી, પછી પગમાં ઝાંઝર, નેલ પોલિશ, ઘરેણા, એક્સેટ્રા એક્સેટ્રા. જો કે દરેકને આ સારું જ લાગે. પિંકી ને પિંકીને દરેકને પોતપોતાની ગર્લફ્રેન્ડ કે વાઈફ તૈયાર થાય એટલે સારી લાગે. એમ કહો પિંકી કઈ યાર વચ્ચે? હા, એટલે આટલું તૈયાર થાય તો ગમે જ ને યાર. મને પણ 2 BHK ફુલ્લી ફર્નિશ મળેલું ને ત્યારે મને બહુ ગમેલું. તે હું એ જ કહું છું કાકા કે પિંકી હોય કે કાકી હોય, તૈયાર થાય એટલે ગમે જ. મારા કેસમાં એવું નહીં ભાઈ. જિંદગી તો તેરી હૈ, मैंने तो सिर्फ जगह घेरी है. only on